અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના ભાડા ગામે બિરાજમાન ઓમ કારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરે દર શ્રાવણ માસમાં જુદી જુદી પૂજા કરવામાં આવે છે। છેલ્લા 9 વર્ષથી બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે, જે શ્રાવણ વદ ચોથના દિવસે બરફની શિવલિંગ બનાવે છે। ભાડા ગામના અને આજુબાજુ ગામના લોકોનો બરફના શિવલિંગના દર્શન કરવા માટે આવે છે। શ્રાવણ માસ નિમિત્તે શિવની અલગ અલગ પૂજા કરવામાં આવે છે। આ વર્ષે પણ બરફની શિવલિંગ બનાવવામાં આવી છે અને ભાડા ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છગન પરિબાપુ, અશોકભાઈ ડાભી, રામભાઈ રબારી, હરેશભાઈ જોશી, રાકેશભાઈ મકવાણા, બરદુભાઈ વાળા, પુષ્પભાઈ જોલિયા, ભાવેશ મકવાણા, નારાયણભાઈ જાદવ વગેરે સમસ્ત ભાડા ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આજે આપણે કેટલા વર્ષથી આપણે ભોળાનાથની શિવલિંગ બનાવવામાં આવે છે બરફની? ભાડા ગામની અંદર 9 વર્ષથી શિવલિંગ બને છે બરફની ભાડા ગામની અંદર। તો ગામના બધા ભાઈઓના સહયોગથી સારું કામ થાય છે, સારું કાર્ય બને છે। રામભાઈ રબારી છે, પ્રવીણભાઈ જેઠાભાઈ છે, હરેશ દાદા છે, નારાયણભાઈ જાદવ છે, રાવતભાઈ છે, અશોકભાઈ સરપંચ, માજી સરપંચ, બધાના સહયોગથી ગામની અંદર કામ સારું થયું છે। ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।